ફેમિલી અમે હાબુ બનાવવામાં રહ્યો ને ત્યાં છોકરા આવી ગયા ઘેરે. આમ જો જાવું કરવામાં રહ્યા ને તો કા જાગીને છે ને આપણે ઓલા હાબુ નતો બનેવા એ મેં કાઢી નાખ્યા છે. જો આ છે આપણો હાબુ. જો કેવો બન્યો છે, મસ્ત બન્યો ને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો ને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો છે ને હું બહાર ગઈ હતી, બહારથી હજી આવી છું. તો છે ને એક સેકન્ડ હું થોડુંક પેલા પાણી પી લઉં. હાશ, મજા આવી ગઈ. ઠંડુ પાણી પીધું ને, મજા આવી ગઈ. અને હું ક્યાં ગઈ હતી ખબર? આર્યનને સ્કૂલે મેકવા ગઈ હતી. આજે શનિવાર છે કે તો એને છે ને 11:30 ભણવા જવાનું હોય. આ ઓલું નથી કહેતા ઉલટું થઈ ગયું કે નહીં, ઉલટી દુનિયા થઈ ગઈ એમ. અમે ભણતા ને ફેમિલી ત્યારે છે ને અમારે બપોરે જવાનું હોય અને શનિવારે એક જ દી વહેલું જવાનું. અને આર્યનને કેવું આખું અઠવાડિયું વહેલું જવાનું અને શનિવારે બપોરે જવાનું. બોલો, એવું છે બધું ઉલટું હાલે ફેમિલી. જો આર્યનને મેં કહેવીશું કાંઈ કામ છે નહીં. હવે એક જ કામ રહ્યું છે, વિડીયો એડિટ કરવાનું. હા, મિની બ્લોગ છે ને એમાં વોઇસ ઓવર કરવાનું બાકી છે, તો હું કરી નાખું. અને હા, હજી એક વાત કે મારા ભાભીને છે ને મેં તેડાવ્યા છે, વસંત જીંજવાડિયાને બોલાવ્યા છે. કેમ ખબર? કાલે મેં જે સૂપ મંગાવ્યો કે નહીં સૂપ, તો એનો છે ને મારા હાબુ બનાવવાના છે અને મને આવડતા નથી, તો એને મેં બોલાવ્યા છે હાબુ બનાવવા માટે. આટો મરાઈ જાય, હાબુ બનાવી દઈ મને બધું ભેળું. તો કાંઈ ને હાલો, એ આવે ને પછી આપણે એની મુલાકાત કરવી અને એટલી વાર હું વિડીયો એડિટ કરી નાખું. મેં કીધું ને આગળ કે મારા ભાભી આવવાના છે, તો એ આવી ગયા છે. અને બે મમ્મી દીકરી આવ્યા છે. છોકરા તો ભણવા જશે કા આવતા જ નથી. કેવત ને નો આવો તો કા ખુશી આવવું પડે ને પીને ઘેરે. જો ખુશી બેન આવી ગયા મસ્ત રેડી થઈને કા. હવે હા તો સારું છે ને આવ્યા. મારા હાબુ બનાવવાના છે, બનાવી દેવો કે? મહેમાન આવે ને એને છે ને આવે મળવાને બેહારવાના દળવા એવું છે. સોપ ની વાઈટે હતી, હું સોપ આવે ને પછી બોલાવું એમ. ખુશી ને આવડે? ખુશી આવડે છે ને હાબુ બનાવ? હે ખુશી બનાવી દે કા? હાલો તો બનાવી નાખો ને, આગળ છોકરાને લેવાનું જવાનું ટાણું થઈ જાય કા. તો ફેમિલી જો મારા છોકરો અને એના છોકરા બે છે ને એક જ નિશાળે જાય છે. એટલે હવે અત્યારે કેટલા 2:30 વાગી ગયા છે. તો હવે હા, હવા તારે જવાનું હોય લેવા, તો ત્યાં લગીમાં બની જશે. તો હાલો આપણે છે ને કન્ટિન્યુ ચાલુ કરી દેવી સાબુ બનાવવાનું. હાલો કા ભૂલી ગઈ. લ્યો હવે જો આને મેં કીધું તું કે તમે હાબુ બનાવવાનું ઓલું લેતા આવજો. લ્યો બહુ ફેરી તો હું કા કેટલું વિચારવાનું, આજ આ બનાવું, આજ ઓલું બનાવી. મગજ ખાલી થઈ જાય. ખુશી તાર મમ્મી મગજ ગયો. તમને મેં ઓલું લાવવાનું કીધું તું, કન્ટિન્યુ શું કહેવાય? તો હવે એમાં ઢાળશો. હાલો મારે કઈ જાજુ નથી, થોડુંક જ છે. હા તે વાંધો નહીં, એવું કાંક કરશે. હાલો કાંક તો સુધાર કરશો ફેમિલી. ભૂલી ગયા પછી હું હાલા મેડમ છે ને પાણી ગરમ મૂકે છે કા. પેલા છે ને પાણી તમે ચિંતા કરજો અને હું ઉકળી જાય કેમ કરવાનું. હા, પાણી ગરમ કરીને પછી એમ શું કરવાનું? પાણી ગરમ ઉકળી જાય ને ત્યાં સુધીમાં સોપ કટિંગ કરી નાખવા લ્યો. આને કટિંગ કરવાનું. હા, ઝીણા કટકા કરી નાખો. આમ એકવાર શીખવાડી ને તો બીજી વાર અમારે આવું તમારે ધક્કો ખાવાનું એવું છે. એવું થઈ જાય સોમાં છે કે નહીં એટલે કેવા મને કીધું છે કે તમને જેટલા ઝીણા ખાવે એટલા ઝીણા કટકા કરી નાખો એટલે હટ ગળી જાય કા ઓગળી જાય. ઓગળી જાય કેમ કે અમારે તાત્કાલિક બનાવવા જોઈએ, છોકરાને લેવાનું મોડું થાય. હા એવું છે કા. કાળું કાળું દેખાતું છે. તમે પાણી રહેતા હોય તમને નહીં ખબર હોય અંદર હું પડી જાય છે ઈ. આ બોલો હાબુ બનાવે છે પણ ધ્યાન નથી રાખતા આમાં હું વસ્તુ પડી જાય છે. આ કાળું કાળું નો નાખવાનું નાખી દે.
જોજો કાંઈ મારું મોઢું બગડી ન જાય. હા એ વાત હાસી. આ જો ને કાક કર્યું છે શું છે આમાં? મમતાની માટી છે, સણાનો લોટ છે, હળદર છે. મારે મોઢું ધોવા માટે હાથું બનાવવાનું છે. સ્પેશિયલ મોઢું ધોવા માટે કા? અને આમાં શું કહેવાય ગુલાબ જળ હોય ને તો હાલે? તમે લોકો સુગંધ હારી આવે કા? તો હા સુગંધ હારી આવે કા? એવું હોય. માલિક ઠીક જો ફેમિલી આમ જો મારા ભાભી મારા હાથમાંથી છે ને વાટકો લઈ લીધો. ઈ કે લાવો તમારું કામ નહીં. ઈ કે આવો. હા ઈ કે હરખું તમને આવડતું નથી પણ મેં થોડું કોઈથી બનાવ્યું તો આવડે. ઈ કે હા જો તમારા હાથમાં આવે પછી થોડું કઈ ઘટે. મારે હીરો છે, હીરો મારા ભાઈનો હીરો છે આ. અને અમારા અનિશાબેન ને તમે બધા કોમેન્ટ કરો છો કે વસંતબેન હા. જવાબ નથી આવતો પણ એમાં એવું છે કે ભાઈ મને એ અંગ્રેજી છે ને વાંચતા નથી આવતું. જે કોઈને મેસેજ કરો ને ઇન્સ્ટાગ્રામ માં ગુજરાતીમાં કરજો. હા તો ફેમિલી જો અમે છે ને હાબુ તો બનાવી નાખ્યા છે. મસ્તના બનાવ્યા, બધી રીત હરખી જ કરી પણ ઢાળવા ટાણે મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ. હા કે એમાં એવું હતું મને ગરમ લાગતું હતું ને તો મેં અગાઉ ઉતારી લીધી તપેલી. તો પછી એમને મેં તો ઠરવા મળ્યું. કાંઈ નહીં તોય મસ્ત બન્યા છે. કેવા બન્યા હું તમને બતાવું. ઢાળેલા છે હજી તો જો ફેમિલી આ છે ને અમે વાટકામાં ઢાળી દીધો છે. આ ભૂલી ગયા કે નહીં ઓલું ખાના એન્યા છે એ ભૂલી ગયા કા? હા એમાં ભૂલી ગયું એવું છે. તો છે ને આવી રીતે જ તે બધાય ઢળાઈ જાત પણ મારે છે ને ઓલું થઈ ગયું ઠરી ગયું એમાં શું આમ ઘોડે થઈ ગયા પણ કાંઈ નહીં. હવે બની તો જાય તા બની જાય ને સામે એટલે પછી બની જાય તા. ઓલા પિતરા મિત્રા બાયગર હા એન ઘોડે હા એન ઘોડે છે ને ખંડોળી નાખ્યો છે વેટકો વિશે. હા હા થઈ જાય કા ખુશી? ખુશી તમે તો મારી દીકરી મારા હાબુ બગાડ નાખ્યા. હે બગાડ નાખ્યા ને હે ખુશી? પણ એમાં એનો વાત નથી ફેમિલી. ભૂલ મારી થઈ ગઈ. મેં તો પેલી ઉતાર નાખી. ઈ કે ઉતારોમાં પણ ત્યાં તો મેં ઉતાર લીધું. પછી ગાય ઢાળવા ગઈ ત્યાં સોટી ગયા પેલીમાં એવું થયું. ફેમિલી અમે હાબુ બનાવવામાં રહ્યો ને ત્યાં છોકરા આવી ગયા ઘેરે. આમ જુઓ જાવું કરવામાં રહ્યા ને તો કા વેલા સુટ્યા કે ટાઈમે સુટ્યા? ના હવા તણે. હા હવા તણે સોડે છે. હા ખુશી તાર ભાઈ ની તો ગયા ઘેરે. હા હા આર્યને તો બીવરાઈ દીધા કા? આવીને ઈ વયા ગયા રોટ ટપી ગયા કે કેમ? હા 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 હારું હાલો જલ્દી નીકળો જાવ. ઈ પછી વાઈટે રે. હા ખુશી ટાટા. હા હો સંભાળશું. જયું મોઢું થઈને તો યાદ કરે કે અમાર ભાભી હશે ને હાબુ બનાવી દીધા મને એમ કા? આવજો ખુશી ટાટા. ખુશી ટાટા તો કઈ. તો ફેમિલી જો અમે છે ને જમી લીધું છે અને હવે મારે છે ને આ જો ગામડેથી દહીં આવેલું હતું કે નહીં બહુ મસ્ત દહીં છે તો મારે છે ને લચ્છી બનાવવાની છે. જો મેં આમાં દહીંમાં મોરસ પહેરી દીધી છે અને મસ્ત હવે છે ને લસ્સી બનાવી અને પી લેવાની છે. હા લચ્છી પી લીધી પછી મને નીંદર બહુ આવી ગઈ છે. હા તને ખબર આમ છો નીંદર ઉડવાનું નામ જ નહોતું લેતું. 6 વાગી ગયા અને જાગીને છે ને આપણે ઓલા હાબુ નતો બનેગા એ મેં કાઢી નાખ્યા છે. જવું પડતા જો આ છે આપણો હાબુ. જો કેવો બન્યો છે મસ્ત બન્યો ને. આ એક જ હારો બન્યો છે. જો આ બીજા બધા છે ને આવા કાંક નીકળ્યા છે કેમ કે ભરવા ટાણે જ મિસ્ટેક થઈ ગઈ હતી એટલા માટે આ એક કોઈ હારા નથી બન્યા. આમ એનો શેપ જ બગડી ગયો છે. જો આ એક જ હારો બન્યો છે મસ્ત. જો આ બધા હરખા બનત પણ જો હરખા ભરાણા હોત ને તો હરખા બનત. જો બધા લબો થઈ ગયા. કાંઈ નહીં હાલે પહેલી વાર ટ્રાય કરી હતી એટલે એવા ભીના છે પણ હવે છે ને હાથ હાથ છે મારું મોઢું ધોવાનું છે. હેલો ફેમિલી. તો આપણે આવી ગયા ઘેરે આવ્યું છે તો આનું રાંધવાનું કામકાજ કરતી હતી ને હજી કરે જ છે. હા રંધાઈ ગયું છે ખાલી ઘી સોપડો બે ભાખરી. રોટલા ને ભાખરી ને ઘી સોપડવાનું બાકી. ચોપડું? ના ના ને આજે ખાવામાં છે ખીચડી. બત્રી ભાઈ નાખો છે. ખીચડી, સેવ ટમેટાનું શાક, નકરા ટમેટાનું શાક, સા, પછી ભાખરી, રોટલા. એમાં શું અમે બનાવવાનું હતું? અમે તો ખાતા હતા સિંગદાણા હો.
તો હવે જ સાજુ સાજુ આવતા વેતમાં ખાવા તો જોઈએ હો પેલા. આમ જો સાજુ હા. બનાવવાનું તું રીંગણાનું શાક પણ રીંગણામાં બી નીકળ્યા કે નહીં પછી મેં નકરો ટમેટો દાદી એવું થયું. અહીંયા તમારા ટોમેટાનું કાર્ડ નાખ્યું મારા સેવ નાખી દીધું તમને તો ભાવે નહીં સેવ ટમેટો. ફેમિલી હવે સાજી તે આવી ગયા છે અને હવે અમે ખાઈ લેવી તો હવે વિડીયો પણ આપણે એન્ડ કરશું અને આજ બેન મારા ભાભીએ જે કાંડ કર્યું છે ને એ સાજીદને નથી કહેવાનું એ કાલે વિડીયો જોવે ને પછી તઈ વાત તઈ પણ અત્યારે સાજીદને આપણે કહેવાનું થતું નહીં હો સાજી અમે એક કાંડ કરી નાખ્યું બે નણંદ ભોજાઈ તમને તો કહેશું જ નહીં આઈડિયો છે કઈ કોઈ મેં વસંત ભાભી એક કાંડ કર્યું કા ફેમિલી પણ સાજીદને કોઈ ન કહેતા હોય એ વિડીયો જોહે ને તઈ ખબર પડશે તાર લગી તાઈ ને મેં તો બધું છે ને આટક પીટક કરીને હંકરી દીધું છે સાજીદ નું હામું નથી આવવા દેવાનું ઓકે હાલો વિડીયો ગમે ને તો લાઈક શેર કઈ સબસ્ક્રાઇબ પણ તોડ્યું છે કે ઈ કાંઈક છે ઈ કાલે જોજો પછી કહેજો હાલો બાય બાય ફેમિલી